નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે સવારથી ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ 10 થી 11 વાગ્યાના સુમાર દરમિયાન વડોદરા શહેર સહિતના સમગ્ર મધ્ય ગુજરાતમાં જે વરસાદ છે તે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। વડોદરા શહેરના વિવિધ માર્ગો પર જળબંબાકારની જે સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ થયું છે। આપને અમે આ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડી જે છે તે કિસ્મત ચોકડી સ્થિતના દ્રશ્યો બતાવે છે કે જ્યાંથી સનફાર્મા રોડ અને જે વાસણા બાયલી જવાનો આ મુખ્ય માર્ગ છે અને અહીંયા જે પ્રકારે વરસાદ બપોરથી 11 થી 12 વાગ્યાના અરસા દરમિયાનથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને જે વાહનો જે છે તે વાહન ચાલકોને ખબર હોવા છતાં પણ પોતાના વાહનો અહીંયા માર્ગો પર જે પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને માર્ગો પર લઈને આવે છે અને તેઓના વાહનો જ્યારે બંધ થાય ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંના જે વિસ્તારના જે લોકો છે, યુવાનો છે, તેઓ ટ્રેક્ટર મારફતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લોકોને સ્થળાંતર કરવામાં મદદરૂપ જે છે તે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને તાનલ્લા વિસ્તારનું જે તળાવ જે છે તે તાનલ્લા વિસ્તારનો તળાવ જે છલોછલ ભરાયું છે અને તે તળાવ ઉભરાવાના કારણે વિસ્તારમાં વધુ જે પાણી છે પાણીનો ભરાવો થયો છે। આ મુખ્ય માર્ગ છે અને ત્યાં આપ જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટરના માધ્યમથી જે અહીંથી જે મહારાજા ચોકડીથી વાસણા બાયલી રોડને જે જોડતો જે રોડ છે ત્યાં જે લોકો જે રાહદારીઓ અવરજવર કરતા હોય તેઓને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય ત્યારે આ ટ્રેક્ટરના માધ્યમથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। આપ આ લાઈવ દ્રશ્યો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના તાનલ્લા વિસ્તાર સ્થિત હવે અમે આજે ટ્રેક્ટર જે છે તે ટ્રેક્ટરના માધ્યમથી, કારણ કે અહીંયા 4 વ્હીલર અને 2 વ્હીલર જવું ખૂબ જ મુશ્કેલ છે, એટલે હવે અમે ટ્રેક્ટરના માધ્યમથી લોકોને સ્થળાંતરિત એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ ટ્રેક્ટરના માધ્યમથી અમે આપને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ જે માર્ગ છે તે જે ગોત્રી સ્થિત જતી અને ભાયલી જતો આ માર્ગ છે ત્યાં પણ જ્યાં સુધી માર્ગ આપ જોઈ શકો તે તમામ મુખ્ય માર્ગ છે ને ત્યાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો, આમ કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કામગીરીની પોલ ખુલતી નજરે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અહીંયાથી આપને સનફાર્મા રોડ હોય કે પછી વાસણા બાયલી રોડ હોય કે પછી ઓપી રોડ હોય તે વિસ્તારોમાં ટ્રાફિક જામ ચોક્કસ સર્જાયો છે, પરંતુ તે વિસ્તારમાં પાણી નથી ભરાયા। પરંતુ આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં હવે આ જે છે તે અહીંયાથી આ આશિયાના નગર જે કહેવાય, આશિયાના નગર તરીકે ઓળખાય છે, ત્યાંનો આ માર્ગ છે। ત્યાં હવે જે લોકો છે પોતાના વાહનો ખબર છે તે છતાં પણ પોતાના વાહનો પાણી ભરેલ છે, સ્પેશિયલ પાણી જોવા માટે લોકો નીકળે છે કે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયું છે અને કેટલું પાણી ભરાયું છે। અને જ્યારે વાહનો લઈને નીકળે ત્યારે પોતાના વાહનો જ્યારે બંધ થતા હોય છે ત્યારે બંધ થવાના કારણે ધક્કો મારવાની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ધક્કો મારવાના કારણે પાછળ જે અમુક જે મોટી ગાડીઓ આવતી હોય તે ગાડીઓ અગર આ જે ધક્કો મારતા હોય ત્યારે ટ્રાફિક જામના એ દ્રશ્યો જે છે તે દ્રશ્યો સર્જાતા હોય છે। આપને અમે જે ટ્રેક્ટરના માધ્યમથી આ દ્રશ્યો જે છે તે દ્રશ્યો બતાવે છે। જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર જ્યારથી વરસાદ પડ્યો છે, જ્યારથી આ વિસ્તારમાં માર્ગમાં જ્યારથી પાણી ભરાયું છે ત્યારથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આ તાનલ્લા વિસ્તારના જે યુવાનો જે છે તેઓ લાગ્યા છે। અને કોઈ પણ વાહન, કોઈ પણ વિસ્તારનું કોઈનું પણ વાહન, કેવું પણ વાહન હોય અને જો પાણીમાં ફસાઈ ગયું હોય ત્યારે તેને ધક્કો મારીને કઈ રીતે કાઢવું તે દિશામાં પણ જે કામ છે તે કામ કરતા હોય છે। આ આશિયાના નગર છે, તે આશિયાના નગરના આપણે દ્રશ્યો આના પછી અમે જે તાનલ્લા વિસ્તારમાં આટલો વરસાદ, પહેલો વરસાદ, સિઝનનો પ્રથમ વરસાદ અને ધોધમાર વરસાદ જે પ્રકારે વરસ્યો છે અને લોકોના મકાનોમાં જે પાણી ભરાયા છે તે પણ અમે આપણે દ્રશ્યો બતાવીશું। સ્પાર્ક ટુડે ન્યૂઝના અમારા જે કેમેરામેન અબરાજ સૈયદ છે અને હું અમે જાતે જે અહીંયાથી 2 કિલોમીટર મહારાજા ચોકડી જે છે તે મહારાજા ચોકડી પર મારું વાહન પાર્ક કરીને અમે પગપાળા ચાલીને કિસ્મત ચોકડી પાસે આવીને, કારણ કે વાહન અહીંયાથી લઈને નીકળાય તેવી સ્થિતિ નહોતી, એટલા માટે અમે અહીંયા ચાલીને આપણે ઘરે બેઠા જે આ લાઈવ દ્રશ્યો જે છે તે લાઈવ દ્રશ્યો બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે। તમામ જે લોકો છે આજે શાળાને રજા નથી, શાળા ચાલુ
ચાલુ હતી એટલે તમામે તમામ જે શાળાઓ જે છે તે શાળાઓ પણ વહેલી છોડી દેવામાં આવી હતી। એટલે શાળાઓ વહેલી છોડી દેવાના કારણે માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને જે વાલીઓ જે છે તે વાલીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। એટલે હવે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો આશિયાના નગર જે છે તે આશિયાના નગરના આપણા દ્રશ્યો બતાવે છે। ત્યારથી આગળ હવે જે છે તે આગળ પણ આટલું જ જે આપણે પાણી બતાવ્યું તેટલું જ પાણી આગળ પણ ભરાયેલું છે। તેઓના ટ્રેક્ટર પર અમને સ્થાન આપ્યું એટલા માટે અમે તેઓ આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ વિચારી પણ ન શકે કે આવી રોડ પર આ માર્ગ પર પાણી ભરાશે કે નહીં, પણ તેમ છતાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આ જે સિઝન છે સિઝનનો પ્રથમ ધોધમાર જે વરસાદ જે છે તે વરસાદ વરસી રહ્યો છે અને આપણે સામાજિક કાર્યકર છે તેઓ સાથે પણ આના પછી વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે અહીંયાથી વાસણા ભાયલી એટલે કે અહીંયા જે નવું જે ફાયર સ્ટેશન બન્યું છે, અત્યારે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યાં એમ્બ્યુલન્સ પણ ફસાવાનો બનાવ બન્યો હતો। જ્યારે કોર્પોરેશન પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ફક્ત એવું લાગે છે કે મુખ્ય માર્ગો પર પ્રી મોન્સૂનની કામગીરી નજરે પડી રહી છે, કારણ કે જ્યારે અંદરના માર્ગો પર ગટર લાઇનના કામો કરવામાં આવતા હોય છે ત્યારે યોગ્ય રીતે પેચવર્ક કરવામાં ન આવતા ઠેર ઠેર જે વાહનો છે તે વાહનો ફસાવાના બનાવો પણ બન્યા છે। એટલે જે વાહન ચાલકો છે તેઓને પણ અગવડતા ખૂબ જ પડી છે આ સિઝનના પ્રથમ ધોધમાર વરસાદના કારણે। અમારી સાથે જે વિસ્તારના જે યુવા છે જે છે તે સ્થળાંતરિત કરવામાં લોકોને મદદરૂપ સાબિત થયા છે। ભાઈ, જ્યારથી વરસાદ વરસી રહ્યો છે જે પાણી છે તે પાણી ખૂબ જ ભરાયું છે અને આપના દ્વારા અહીંયાથી એકબીજાને સ્થળાંતરિત કરવા માટે શું કહેશો? જી સાહેબ, એકચ્યુઅલી એવું છે કે જે બી ફસાયેલા છે બધા વ્યક્તિઓ એક જગાથી બીજી જગાઓ માટે, અને સ્કૂલના બાળકોને પણ અમે ઘરે છોડવાની એ કરીએ છીએ। કયો વિસ્તાર છે? આ તાંડેલજા વિસ્તાર છે અને કિસ્મત ચોકડી કહેવાય। એટલે જ્યારથી વરસાદ વરસે ત્યારથી અમે આ રીતના એ કરીએ છીએ। જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી સ્વૈચ્છિકપણે નિસ્વાર્થ એક પણ રૂપિયો લીધા વગર અને સેવાના ભાવથી આ જે ટ્રેક્ટરના જે સંચાલક છે આપ જોઈ શકો છો કે કાર ફસાઈ છે, તેમને ખબર છે કે પાણી ભરાયેલું છે, તેમ છતાં પણ લોકો રોડ પર નીકળે ત્યારે શું થાય, પાણી કાર ફસાય જ જાય, એમને ખબર છે તે છતાં પણ લોકો રોડ પર, અને ખાસ કરીને અમુક લોકો તો ઓટો રિક્ષા લઈને ટુ વ્હીલરો લઈને સ્પેશિયલ પાણી જોવા નીકળે છે કે કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે। એટલે પછી જ્યારે નીકળે એટલે ત્યારે પાણી ભરાય ગાડીમાં એટલે ગાડી બંધ પડી જાય એટલે પછી ધક્કો મારીને પોતાનું વાહન જે છે તે વાહન લઈને નીકળવું પડે। હવે જે આ વાસણા અહીંયાથી જે આ વાસણા પાસે જે નવું ફાયર સ્ટેશન આવેલું છે ત્યાં સુધીના દ્રશ્યો, ત્યાં સુધી પાણી ભરાયું છે અને ત્યારબાદથી જે વાસણા બાયલીનો જે મુખ્ય માર્ગ છે ત્યાં જે વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર તે રાબેતા મુજબ ચાલી રહ્યો છે। અને હવે ફરી અમે આ બીજી બાજુના જે દ્રશ્યો છે તે બતાવીશું કે પ્રથમ વરસાદે જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય તો પછી હજુ તો 2 થી 3 મહિના વરસાદને છે, ત્યારે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તે તો આવનાર દિવસો જ બતાવશે। પકડું કે ચાલશે? ખૂબ જ કષ્ટ વેઠીને પોતાના વાહનો ખેંચીને લઈ જઈ રહ્યા છે લોકો। અહીંયા ઠેર ઠેર જે છે અહીંયા આજે સામેનો જે આપ આઈસર જે જોઈ રહ્યા છો ત્યાં આઈસરમાં પણ જે તમામ અલગ અલગ જે સોસાયટી જે આવેલી છે ત્યાં પણ પાણી ભરાયા છે અને ઠેર ઠેર પાણી ભરાયેલ હોય ત્યારે જનજીવન પર આ જે અસર જે છે તે અસર પડી રહી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે। હજુ આગાહી તો છે જ ધોધમાર વરસાદ પડવાની, એટલે અમે આપને આના પછી
અહીંયા જે આપ જો વાદળ કાળા ડિંબાંગ જે વાદળો જે છે તે વાદળો પણ આપ જોઈ શકો છો, એટલે હજુ પણ ધોધમાર જે વરસાદ છે તે ધોધમાર વરસાદ વરસી શકે તેમ લાગી રહ્યું છે. આવતીકાલે શાળાઓમાં રજા હશે કે નહીં એ તો હવે જોવાનું રહ્યું. ડીઓ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. આમ જોવા જઈએ તો ડીઓએ રજાનો જ નિર્ણય લઈ લેવો જોઈએ, કારણ કે સુરતમાં પણ રજા આપવામાં આવી હતી. એટલે જે વાલીઓ જે છે અને સાથે સાથે જે શાળાએ અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને અગવડતા ન પડે તે માટે શાળાએ પણ આવતીકાલે રજા હોઈ શકે તેમ લાગી રહ્યું છે. જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને શાળાઓ ચાલુ હતી એટલે જે શાળાએ અભ્યાસ કરતા જે બાળકો છે તેઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી શાળાએથી ઘરે આવવા માટે. અહીંયા ઠેર ઠેર પાણી ભરાયા છે અને જે લોકો જે છે તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નીચાણવાળા જે વિસ્તારો જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વધુ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ઘર હોય, મકાનો હોય, તે મકાનોમાં પણ પાણી ભરાયા છે. અહીંયા જોઈ શકો છો કે આ આશિયાના નગરનો વિસ્તાર છે, ત્યાં ગલીઓમાં પાણી ભરાયા છે. હજુ જો ધોધમાર વરસાદ વરસે તો પોતાના તેઓના જે મકાનો છે તે મકાનોમાં પણ પાણી ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા અહીંયા એક તો જે માર્ગો છે તે માર્ગો તો ખખડધજ છે જ. તમામ જે દર્શકો જે છે દર્શકો સુધી અમે જે લાઈવ જે દ્રશ્યો છે તે લાઈવ દ્રશ્યો આપણે 5 મિનિટ ન્યૂઝના માધ્યમથી બતાડવાનો જે પ્રયત્ન છે તે બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ ટેમ્પો જે છે એ ટેમ્પો રોડની એક સાઈડ પર લઈ જવામાં આવ્યું અને ત્યાં જે ટેમ્પો છે તે માટી હોવાના કારણે ફસાઈ ચૂક્યું છે. હવે જે સામાજિક જે કાર્યકર છે તેઓ પણ અહીંયા સ્થળ મુલાકાતે પહોંચ્યા છે. તેઓના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો અમે જે ટ્રેક્ટરના જે ચાલક છે તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ તેમના ટ્રેક્ટર પર અમને સવારી કરાવીને આજે તમામ જે લાઈવ દ્રશ્યો જે છે તે લાઈવ દ્રશ્યો બતાડવા એક મોકો આપ્યો તે બદલ અમે તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે જે વિસ્તારમાં જ્યારે પાણી ભરાયા હોય ત્યારે વિસ્તારના જે સામાજિક કાર્યકર છે તેઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા છે. જી વસીમભાઈ, અજમેરીભાઈ, તમે વિસ્તારના અગ્રણી છો. આપણા વિસ્તારમાં પ્રથમ વરસાદ વરસ્યો છે, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કયા કયા વિસ્તારમાં પાણી ભરાયું? આખા વડોદરામાં ભર્યું. તાંજેલા તો આખો તાંજેલા પાણીમાં છે. સૌથી વધારે જંત્રી તાંજેલા અમે ઉઘરાવો છો, બરાબર ને? તાંજેલા ડેવલપ કરતા નથી, બરાબર? આજે વડોદરાના બધા તલાવ તમે ડેવલપ કર્યા છે, બરાબર? અહીંનો તલાવ એમને પડી રહ્યો છે. હમણાં મગરો બહાર આવી ગયા છે. જીવનું શું બધાનું મકાનોમાં પાણી ભરાયા? મકાનમાં પાણી તો ખરું, મગર બી ભરાયેલા છે. ઇમરાનના ઘરમાં છે અમારો ભાઈ. હા જી, આ તેઓના જે મિત્ર છે તેઓના ઘર પાસે જે મગર છે તે મગર પણ આવ્યા છે. તાંડલના વિસ્તારમાં જે તળાવ છે તેમાં મગર તો છે જ. જી વસીમભાઈ, શું કહેશો? આપના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, चारों तरफ रास्ता है वो खुला है और सिर्फ बीच का जो रास्ता है उसमें पानी भरा हुआ है, क्या बोलो, क्या कहो? मेरा कहना तो पहले से ही साफ ये था, પહેલા જ મેં કહ્યું હતું, પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટા મોટા વાયદાઓ કર્યા. આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, વીએમસી મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ હોય, વીએમસી કમિશનર હોય,
તમામ લોકોએ પ્રી મોન્સૂન કામગીરીના નામે પ્રી સેટિંગ કામગીરી કરેલી છે. આ વાત મેં પહેલાં અવારનવાર મીડિયાના મારફતે પણ જણાવી હતી ને આવેદનપત્ર આપ્યું હતું તેનામાં પણ જણાવી હતી કે આ તમારી ભ્રષ્ટાચારની નીતિ વડોદરા શહેરને એક આફતમાં નાખી શકે છે. જે આજે વાત પુરવાર થઈ, અમારા કહેવાથી તો એ લોકોએ હકીકત ના સમજી, પણ આજે કુદરતે તેમને હકીકત બતાવી દીધી. સાચી વાત છે. અને ફક્ત તાંડેલના વિસ્તાર નહીં, પૂરા વડોદરા શહેરની હાલત તમે જોઈ લો કે વડોદરા શહેરમાં 5 ઇંચ 6 ઇંચ વરસાદ પડે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય કે કઈ પ્રી મોન્સૂનની કામગીરીની વાત આવે. ને મેં વાત કરું મારા વિસ્તાર તાંડેલજાની, અહીં તાંડેલજા તળાવ આવેલું છે, વર્ષો જૂની તળાવ આવેલું છે, જેનું બ્યુટિફિકેશન કરવા માટે અવારનવાર અમે રજૂઆતો કરી, આંદોલન કર્યા, પણ આ જારી ચામડીના અધિકારીઓ અને નેતાઓ કોઈ વાતથી એ લોકોને ફરક ના પડ્યો. આજે તળાવ ઓવરફ્લો થયું તેના કારણે આજુબાજુની જે વસ્તી હતી ને ત્યાં જે ગરીબ પરિવાર રહેતા હતા તે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, તે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ દુઃખદ વાત કહેવાય, કેમ કે પ્રજાના પૈસા, ટેક્સના પૈસા જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પબ્લિક આપતી હોય, અધિકારીઓ તે ટેક્સના પૈસાથી પોતાનો પગાર લેતા હોય, નેતાઓનો પગાર તે પૈસાથી આવતો હોય અને તે પૈસા વેરફાઈ કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવામાં આવતા હોય તે પૈસાઓથી, તો વડોદરા શહેરને આ આફતમાં નાખવાનું કામ થયું છે ને વડોદરા શહેરની પ્રજાને ડબ્બલ માર પડ્યો છે. એક તો ટેક્સના પૈસા આપવામાં આવ્યા અને બીજી બાજુ આ નુકસાન થયું છે. તે નુકસાન તો જે પણ નુકસાન થયું હોય નાગરિકોને, તે તમામ નુકસાન વડોદરા શહેરના જે તે કોન્ટ્રાક્ટર હોય, પ્રી મોન્સૂન કામગીરીનું જે લોકોને વર્ક આપેલું હોય તે લોકો પાસેથી ચૂકવવામાં આવે ને જે અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા હોય આ કામગીરીમાં તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે, તેમનો પગાર કાપીને લોકોનું નુકસાન ભરપાઈ કરવામાં આવ્યું. જે કોન્ટ્રાક્ટરો જે છે તે કોન્ટ્રાક્ટરો ના જે છે તે કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે તે માંગ છે, તે માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. હવે જે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે તે અહીંયાથી એક દર્દીને લઈ જઈ રહેલી એક જે 4 વ્હીલ જે વાહન છે તે વાહનના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અમે બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેવું કહેવાય છે કે કેન્સરના દર્દી છે અને કેન્સરના દર્દી છે અને તે કેન્સરના દર્દીનું વાહન જે છે તે પણ અહીંયા ફસાયું છે. તેઓની 4 વ્હીલ છે. જો અગર તેઓ પ્રતિક્રિયા આપતા હોય ત્યારે તેઓથી જાણવાનો જે પ્રયત્ન કરીશું કે ક્યાંથી તેઓ આવ્યા છે, કયા હોસ્પિટલમાં. कैंसर का मरीज हो कौन सी गाड़ी? જ્યાં અહીં આપ જોઈ શકો છો કે આ જે વાહન જે છે તે વાહન છે. અહીંયા જે આ જે એક દર્દી છે કેન્સરના છે, જી આ એક દર્દી જે છે, દર્દીને લઈને આ વાહન જઈ રહ્યું છે. આ જે વેગનાર કાર છે તેની મદદે સામાજિક કાર્યકર પહોંચ્યા છે. તેઓને હોસ્પિટલ જવું હતું પરંતુ તેઓની જે વાહન છે તેઓનું વાહન બંધ થઈ ગયું છે. કાકા ક્યાંથી આપ આવો છો? તારાપુર. ખંભાત. એટલે તમે ક્યાં જઈ રહ્યા છો? હા, હમણાં ક્યાં જઈ રહ્યા છો? દવાખાને. દવાખાને જતા એટલે ગાડી બંધ પડી ગઈ? ના, ગાડી ચાલુ જ છે પણ આગળ બહુ પાણી છે એટલે અહીં ઊભી રાખી ગાડી. અચ્છા અચ્છા, એટલે પેશન્ટ છે તમારે? હા, પેશન્ટ છે. તારાપુરથી જ આવ્યો છે? તારાપુર ખંભાત. હા, કયા હોસ્પિટલ? જય હોસ્પિટલ એચજીજી. હા જી, એચસીજી કેન્સર સેન્ટર જવું છે અને ઠેઠ તારાપુરથી આ જે પરિવાર છે તે પરિવાર અહીંયા એચસીજી કેન્સર સેન્ટર ખાતે જ્યાં દર્દી જે છે તે દર્દીને બતાડવા માટે અહીંયા નીકળ્યા છે અને તેઓ અહીંયા અટકી જવા પર મજબૂર બન્યા છે કારણ કે આગળ ઠેર ઠેર પાણી ભરાયા છે. જો તેઓનું વાહન આગળ લઈને જશે તો 100% તેઓનું વાહન બંધ થઈ જશે. એટલે હવે સામાજિક કાર્યકર અહીંયા સ્થળ મુલાકાતે તેઓની પહોંચ્યા છે અને તેઓને હોસ્પિટલ કઈ રીતે ખસેડાય તે જે કામગીરી છે તે કામગીરી તેઓ કરી રહ્યા છે. હવે અમે આપને આગળના જે દ્રશ્યો છે તે ફરી એકવાર કિસ્મત ચોકડી પાસેના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશું. ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાયા છે. વાહન વ્યવહાર તથા જનજીવન જે છે તે વડોદરા શહેરનું ખોરવાયું છે.
સમગ્ર મધ્ય ગુજરાતમાં જ્યાં વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે મુસળધાર જે વરસાદ છે તે વરસાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તે આગાહી અનુસાર આજે સવારથી જ વરસાદ છે તે વરસાદ જે અહીંયા પાણી ભરાયા હોય ત્યારે લોકો ટ્રેક્ટરના માધ્યમથી અવર જવર કરવા પર મજબૂર બન્યા છે. અને સામે જે પેટ્રોલ પંપ જે છે તે પેટ્રોલ પંપ હવે પાર્કિંગ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. તે પણ અમે આપને દ્રશ્યો બતાવીશું, કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો અમુક લોકોના વાહનો બંધ થઈ ગયા. અમુક લોકો અહીંયાથી પોતાના વાહનો આગળ ન લઈ જઈ શકે તે માટે અને પોતાના વાહનો બંધ ન થાય તે માટે અહીંયા જે પેટ્રોલ પંપ આવેલો છે કિસ્મત ચોકડી પાસે, તે પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પંપ જે છે તે પેટ્રોલ પંપ પર આ જે વાહનો છે તે વાહનો પાર્ક કરવા પર મજબૂર બન્યા છે. કારણ કે જ્યારે અહીંયાથી આગળ જે તમામ જે સોસાયટીના રહીશો હોય કે અવર જવર કરવા આવનાર લોકો હોય કે પેટ્રોલ ભરાવવા આવનાર જે લોકો હોય તેઓના વાહનો અગર બંધ થઈ ગયા હોય અથવા બંધ થતાં પહેલાં તેઓના વાહનો જે પેટ્રોલ પંપ છે તે પાર્કિંગ બની ગયો હોય તેમ નજરે પડી રહ્યું છે. 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, 3 વ્હીલ હોય, તમામ જે વાહનો છે તે વાહનો પાર્ક કરવામાં આવે છે. અમે અહીંથી આપણા આગળના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. કેમેરામેન અબરારભાઈ અને આગ્રહ કરીશ કે તેઓ અહીંયાથી તાંડલજાનું જે તળાવ છે તે તળાવ પાસેના જે દ્રશ્યો છે, તળાવ ઓવરફ્લો થયું છે અને જે પાણીનો પ્રવાહ પાણીનો ફોર્સ એટલો છે કે અહીંયા ઓપોઝિટ સાઈડ સામેની સાઈડ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અહીંયાથી કિસ્મત ચોકડીથી તાંડલજા ગામ જવાનો માર્ગ છે કે જ્યાં પણ જે પ્રકારે મુસળધાર વરસાદ વરસ્યો હતો અને મુસળધાર વરસાદ વરસવાના કારણે અહીંનું જે તળાવ છે તે તળાવ પણ છલોછલ ભરાઈ ચૂક્યું છે. અને તે તળાવ જે છે તે તળાવને અમે આપણે આ દ્રશ્યો બતાવીશું કે અહીંયાથી આગળ જે છે આપ જે પેલું ઝાડ જોઈ શકો છો, એ ઝાડ પાસે તળાવ આવેલું છે. અને તળાવ ઉભરાવાના કારણે તળાવમાં પાણીનું લેવલ છે તે વધવાના કારણે આ પાણી જે છે તે પાણી ભરાયું છે. અહીંયાથી જે વરસાદી કાંસ છે તે વરસાદી કાંસ પણ અહીંયા આવેલો છે અને કાંસ ઊંડો છે, વાહન ધીમે હાંકો તે પ્રકારનું બોર્ડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મારવામાં આવ્યું છે. પરંતુ જે આ કાંસ છે તે કાંસ ખુલ્લી અવસ્થામાં છે, તેની ઉપર કોઈપણ પ્રકારનું જે સ્લેબ છે તે સ્લેબ કરવામાં નથી આવ્યું. હવે અમે આપને આગળના પણ જે દ્રશ્યો છે જ્યાં સુધી અમે પહોંચી શકશું ત્યાં સુધીના અમે આપને દ્રશ્યો બતાવીશું. આ વરસાદી જે કાંસ છે તે વરસાદી કાંસ ખુલ્લો છે. આજે આપ જોઈ શકો છો કે જે આ થાંભલા જે મૂકવામાં આવેલ છે, મારા કેમેરા પર્સન અબરારને કહીશ, અબરારભાઈને કે તે બતાવવાનો પ્રયત્ન કરે. જો કોઈ નવો માણસ અહીંયાથી પસાર થાય તો 100% અહીંયાથી પાણીમાં ગરકાવ થઈ શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તેમ છે. અહીંયા કોઈપણ પ્રકારનું ખાલી બોર્ડ કાંસ ઊંડો છે, જે કાંસ છે તે કાંસથી 15-20 ફૂટ દૂર બોર્ડ છે તે બોર્ડ મારવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની ફેન્સિંગ નથી કરવામાં આવી. અમે આપને જણાવી દઈએ કે ગત વર્ષે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે મેયર નિલેશ રાઠોડ હતા, તેઓને અમારા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે જે વરસાદી કાંસ જે ખુલ્લી અવસ્થામાં છે તો તે ખુલ્લી અવસ્થામાં જે વરસાદી કાંસ છે તો ત્યાં કયા પ્રકારનું કામ આપના દ્વારા કરવામાં આવશે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જે કાંસ છે તે કાંસની ફરતે જે પતરા છે તે પતરા મારવામાં આવી શકે અથવા તો તારની વાડ કરવામાં આવી શકે. પરંતુ અહીંયા કાંસ જ ખુલ્લી અવસ્થામાં છે, રહેણાંક વિસ્તાર છે અને અવર જવર હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીંયાથી અવર જવર કરતા હોય છે. અને આપ જોઈ શકો છો કે લોકોના મકાનો અને દુકાનો જે છે તેમાં પાણી આ જે ઝાડ જે આપ જોઈ રહ્યા છો, ઝાડ છે ને, આ ઝાડ જે જોઈ રહ્યા છો, ઝાડની પાસેથી ઝાડની નીચેથી આ જે કાંસ છે તે કાંસ પસાર થઈ રહી છે અને આ નાળું છે અને અહીંયા
આપણે વસીમ શેખ સાથે ફરી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. જી વસીમભાઈ, શું કહેશો? એક બાજુ જળબંબાકારની સ્થિતિ છે, પાણી અને જે રોડનું લેવલ સેમ થઈ ચૂક્યું છે અને અહીંયા જે વરસાદી કાંસ નીકળી રહ્યો છે તેનું પણ લેવલ એક જ થઈ ચૂક્યું છે અને વરસાદી કાંસ ઠેઠ સુધી ખુલ્લો મૂકવામાં આવે છે. શું કહેશો? આ સ્થિતિ તાંડલા વિસ્તારમાં દરેક બાજુ જોવા મળશે કે વરસાદી કાચ ખુલ્લી છે. અહીં કોઈ જાતનું ફેન્સિંગ કરવામાં નહીં આવ્યું. હવે સમજી લો કે કોઈ વ્યક્તિ ત્યાં ચાલતું જતું હોય ને ત્યાં ખાટકી જાય તો એને બચવાનો કોઈ વિકલ્પ જ નથી. એટલે અમે લોકો અહીંયા આવીને ઊભા છે કે કોઈ વ્યક્તિને ત્યાં જાનમાનનું નુકસાન ના થાય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અમે પહેલાં પણ રજૂઆત કરી હતી કે આ તમામ કાસો જે ખુલ્લી રાખવામાં આવી છે તમારા દ્વારા, તે અતિ ભારે વરસાદ પડશે અને જળબંબાકારની સ્થિતિ આવશે ત્યારે કોઈનું મોત નીપજે તે ઘટના બની શકે છે. પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાલની સ્થિતિમાં પણ એસીની કેબિનોમાં મિટિંગ કરવામાં વ્યસ્ત છે. ગ્રાઉન્ડ પર આવીને કોઈ જાતની કામગીરી કરવામાં તેમને કોઈ જાતનો રસ નથી, જેના કારણે આજે પ્રજા ભોગવી રહી છે ને પ્રજા એટલું ભોગવી રહી છે કે પોતાના ઘરો પણ પ્રજાએ છોડી દીધા છે ને અન્ય જગ્યા શિફ્ટ થયા છે. કોર્પોરેશન દ્વારા કાં તો તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નહીં આવી અને કોઈને ક્યાં સ્થળાંતર કરવું તે વિશે પણ કામગીરી નહીં કરી. તો મારે કહેવું એ જ છે કે વડોદરા શહેરની જનતાને જે મૂર્ખ બનાવવાનું કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે તેની સામે અવશ્ય પ્રજાએ જાગૃત થવું જોઈએ ને તમામ ભ્રષ્ટ અધિકારીઓ હોય, નેતા હોય, તેમની સામે લડવું જોઈએ. અહીંયાથી સનફાર્મા રોડ જે ખૂબ જ મોંઘા મકાનો આવેલા છે ત્યાં પણ લોકો રહી રહ્યા છે, ત્યાં પણ આ પ્રકારે કાંસ ખુલ્લી અવસ્થામાં છે. પરંતુ ભાયલીથી પેલી બાજુનો જે માર્ગ છે, જે પાદરા જંબુસરનો માર્ગ છે, ત્યાં એ લોકો દ્વારા કદાચ સ્લેબ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી. શું પહેલો રહેણાંક વિસ્તારમાં નહીં બનાવવાનું? એમાં એવું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલાં ભાયલી વિસ્તારને પાછળનો વિસ્તાર નહોતો આવતો, તેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તે લોકોએ સમાવેશ કરવામાં આવ્યો. હવે આ વિસ્તારો બની ગયા, આ લોકો જે પણ બિલ્ડર્સ હતા તે લોકો પાસેથી બની શકે છે કે વહીવટ કર્યું હોય. હવે જે નવા ડેવલપમેન્ટની જગા આવે, નવી સાઇટો આવે, ત્યાંથી આ લોકોને મલાઈ ખાવાની હોય તો તે વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેના કારણે આ બાજુ કામ નહીં થઈ રહ્યું. તો આ મલાઈ ખાવાનો જ પૂરો કાયસો છે. વિવિધ પ્રકારના જે આક્ષેપો છે તે આક્ષેપો સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બાળકો જે છે તે બાળકોને ખૂબ જ જે વરસાદમાં નાહવાની ખૂબ જ મજા પડી રહી છે અને વરસાદી કાંસ ખુલ્લો છે. આગળ તળાવ છે, તે તળાવ પણ જ્યારે ઓવરફ્લો થયું હોય ત્યારે તળાવ ઓવરફ્લો થવાના કારણે પૂરા જે પ્રેશરમાં જે પાણી છે તે પાણી અહીંયા માર્ગો પર ફરી વળ્યા છે અને અહીંયાથી જે લોકો જે છે તે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો છે. આ જે હવે જે અમે આપને આગળના જે તળાવ સ્થિતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અમે બતાવવાનો આપને પ્રયત્ન કરીશું, કારણ કે તળાવ જ્યારથી ઓવરફ્લો થયું છે ત્યારથી સમગ્ર તાંડલા વિસ્તારનું જે પાણી જે છે તાંડલા વિસ્તાર સહિત અન્ય વિસ્તારના જ્યાં કાંસ છે, કાંસનો આ નાળું છે, અમે નાળાની ઉપર ઊભા છે અને તેની આજુબાજુ જે દિવાલ બનાવવામાં આવેલી હોય તે દિવાલ પણ પાણીમાં ગરકાવ થયો છે. એટલે કોઈ નવું માણસ અહીંયાથી પસાર થાય એટલે તેને ખબર ન હોય કે અહીંયાથી વરસાદી કાંસ નીકળી રહી છે. તો થોડા વર્ષો પહેલાં શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનની પાસે એક અનિચ્છનીય બનાવ બન્યો હતો કે જેમાં એક જે યુવક છે તે યુવક પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે આપ જોઈ શકો છો કે વિસ્તારના જે લોકો છે, આ ટ્રેક્ટરના જે ટાયર છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને જે લોકો જે છે તે અવરજવર કરવા માટે જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. હવે અમે આપણે આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ જે મકાનો જે છે તે મકાનોમાં પણ હવે પાણી ભરાયા છે. અહીંયા પણ જે લોકોના જે મકાનો છે તે મકાનો પણ હવે ધરાશાયી થવાના બનાવો છે. આપ જોઈ શકો છો કે દિવાલ જે છે, દિવાલ બરાબર પેલું દિવાલ બતાવજો ડાબી બાજુ આપને. જે મકાનનો જે ભાગ છે તે મકાનનો ભાગ ધરાશાયી થયો છે અને
આ જે જૂનું બાંધકામ હોય એટલે પાણીમાં માટી ધોવાના કારણે આ જે દિવાલનો ભાગ છે તે દિવાલનો ભાગ મકાનનો જે ભાગ છે તે ભાગ ધરાશાયી થયો છે। આ મકાનમાં પાણી ભરાયા છે વરસાદી અને જે દિવાલ છે તે દિવાલ ધરાશાયી થઈ છે એટલે લોકોને હવે જે નુકસાન છે તે નુકસાન ખૂબ જ થયો હશે। આ જે પ્રકારે જેમ જેમ અમે આગળ વધી રહ્યા છીએ તેમ તેમ પાણીનું જે પ્રેશર છે પાણીનું જે ફ્લો છે તે વધી રહ્યો છે। અમે જ્યાં સુધી પહોંચી શકશું ત્યાં સુધી અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શકો છે તેઓને આ જે લાઈવ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું ઘરે બેઠા। આ ફક્ત સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જ કદાચ આવા જે દ્રશ્યો છે તે દ્રશ્યો અહીંયા આ તાંદલજા તળાવમાં મગર પણ છે એવું પણ કહેવાય છે। આપ જોઈ શકો છો કે જે મકાનોમાં પાણી ભરાયા છે જૂનું કન્સ્ટ્રક્શન જૂનું બાંધકામ હોય એટલે આપ જોઈ શકો છો ઘૂંટણસમા મકાનોમાં પાણી ભરાયા છે। લોકોને જે છે તે લોકોને મકાનના જે ધારકો છે તેઓને રડવાનો જે વારો છે તે વારો આવ્યો છે। જે પ્રકારે તમામે તમામ જે વિસ્તારના જે મકાનો છે આપ જોઈ શકો છો કે આ મકાનમાં રહેણાંક મકાનમાં આ પાણી ભરાયા છે અને લોકો હવે જે પાણીમાં રહેવા પર મજબૂર બન્યા છે। જે માસી કયો વિસ્તાર છે ને ક્યારથી પાણી ભરાય શું કહેશો? તાંદલિયા ઘંટેકરી કિસ્મત ચોકડી સવારથી જ સવારથી પાણી ભરાય સામાન અંદર સામાન બધો જ પલળી ગયો છે દિવાલો પણ પડી ગઈ દિવાલો કોઈ બીજું ઘર ખરું કે આપણું આ જ ઘર છે? હમણાં તો આ જ ઘર છે। પ્રશાસન સાથે શું માંગ કરશો? પ્રશાસન સહાય મળે એ ભાઈ માંગ કરીએ બીજું શું કરવાનું સહાય મળે કઈ એ માંગ કરીએ બીજું જે આ જે ભોગ બનનાર જે લોકો છે તેઓ દ્વારા પ્રશાસન તેઓને સહાય કરે અને જે નુકસાન થયું છે તે નુકસાનની થોડી પણ જે ભરપાઈ કરે તેવી જે માંગ છે તે માંગ જે પ્રશાસનની પાસે છે તે પ્રશાસનની પાસે કરવામાં આવી છે। ફ્લો એટલો બધો છે કે અહીંયાથી જો તમે હોળી અહીંયા ફ્લો એ પ્રકારનો છે કે જો તમે ત્યાં પેલા છેડા પર હોડી તમે અહીંયા મૂકો અથવા તો કોઈ અહીંયાથી કોઈ ટ્યુબ હવા ભરેલી ટ્યુબમાં આવે તો સીધું અહીંયા જે પ્રકારે જે નદીમાં આપ બોટિંગની મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આ જે ફ્લો છે તે એટલો ભારી ફ્લો છે અજીભાઈ કઈ ક્યાંથી આવ્યા છો તમે? અહીંથી આવ્યા છે અમે બહુ પાણીનો ફ્લો છે? બહુ પાણીનો ફ્લોર છે આ જો ખેંચાય છે માણસો। કયો વિસ્તાર છે? આ તાંદલિયા વિસ્તાર છે। તળાવ કેવું? તળાવની સિચ્યુએશન શું છે? બહુ પાણી છે તળાવમાં તળાવમાં બહુ પાણી છે? બહુ પાણી તમારા ઘરોમાં પાણી ભરાય છે? ભરાયા છે આ જુઓ તમે બહુ પાણી ભરાયું છે। આ જે ફ્લો એટલો બધો છે કે કેમેરામેનને આગ્રહ કરીશ કે જે બતાવવાનો પ્રયત્ન કરે કે અમે પણ જાતે પણ જે પાણીના જે પ્રેશર છે તે પાણીના પ્રેશરમાં એટલો ફ્લો છે કે પાણીમાં જે ખેંચાઈ રહ્યા છે અને જે નાના બાળકો ને જો પોતાના માતા પિતા આપ જોઈ શકો છો કે આ વિડીયોમાં નાના બાળકો આટલા ફ્લોવાળા પાણીમાં જ્યારે અહીંયા નાહવાની મજા માણી રહ્યા હોય પરંતુ તેઓના જે વાલીઓ છે તે વાલીઓએ પણ ધ્યાન દોરવાની જરૂર છે। વરસાદી કાંસ આગળ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોતાનો જે લાલ છે તે પોતાનો લાલ ગુમાવવાનો પણ વારો આવી શકે તેમ છે પરંતુ અમુક જે વાલીઓ જે છે તે વાલીઓ પોતાના જે બાળકો છે તે પોતાના બાળકો પર ધ્યાન નથી આપતા। આપ જોઈ શકો છો કે આ ભાઈ જે જઈ રહ્યા છે તેનાથી તમે અંદાજો લગાવી લો કે કેટલું જે પ્રેશર છે આ જે પાણી જે છે તે પાણી અહીંયાથી જે છે તે પાણી અહીંયાથી પસાર થઈ રહ્યું છે
તળાવની અંદરથી વરસાદી કાંસનું પાણી આવી રહ્યું છે અને તળાવમાંથી વરસાદી કાંસનું પાણી આવવાના કારણે જે પાણીનું જે લેવલ છે તળાવનું તે વધી જવાના કારણે તળાવ ઉભરાયું છે અને તળાવ ઉભરાવાના કારણે અહીંયા જે ફ્લોમાં જે પ્રેશરમાં જે પાણી આવી રહ્યું છે તે તળાવ ઉભરાવાના કારણે આવી રહ્યું છે. હાલ જે જળબંબાકારની જે સ્થિતિ છે તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અમે આપણા તમામ જે લાઈવ દ્રશ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે માધ્યમથી બતાવ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે અને ઠેર ઠેર જે વિસ્તારો જે છે તે વિસ્તારોમાં આજે વરસાદી કાંસ ખુલ્લી અવસ્થામાં છે. તે વરસાદી કાંસ હવે ચોમાસા બાદ એ દિશામાં હવે પાલિકાની જે ટીમ છે તે ધ્યાન દોરવું જોઈએ કે વરસાદી કાંસને ક્યારે પૂરવામાં આવશે તે લોકોમાં એક સવાલ છે. અને સાથે સાથે જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી છે અને જે ગટરની જે કામગીરી કરવામાં આવી હતી યોગ્ય પેચવર્ક અત્યાર સુધી કરવામાં નથી આવ્યું. 3-4 વાર જે પ્રજાના પૈસે કોન્ટ્રાક્ટરો દ્વારા પેચવર્ક કરવામાં આવ્યા છે. યોગ્ય પેચવર્ક કરવામાં ન આવતા હવે જે માર્ગો પણ છે માર્ગોની આજુબાજુથી લોકો વાહનો લઈ જતા ડરી રહ્યા છે કારણ કે આજુબાજુથી વાહનો લઈ જાય તો તેઓના વાહનો ફસાઈ શકે તે પણ બનાવ બની શકે છે. એટલા માટે જે પ્રિમોન્સૂનની કામગીરી ફરીથી અગર જો વરસાદ રોકાય એટલે પાલિકાની જે ટીમ છે તે પાલિકાની ટીમ દ્વારા કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.